હું તને છૂટાછેડા આપું છું. આ શબ્દો મારા હોઠ પર હતા અને તે મારી સામે પથ્થરની જેમ ઊભી હતી. તેની આંખોમાં આંસુ નહોતા, આશ્ચર્ય પણ નહોતું, બસ એક અજીબ શાંતિ હતી. રવિ, તું આ શું કહી રહ્યો છે? અમ્મા મારી પાછળથી ચીસો પાડી. આ નિર્દોષ પર આરોપ લગાવીને તેને છોડી રહ્યો છે. મેં હાથ ઊંચો કરીને અમ્માને ચૂપ કરાવી દીધી. મેં નિર્ણય કરી લીધો છે અમ્મા. હું આ સ્ત્રી સાથે ન રહી શકું. તે મહિમા મારી પત્ની માત્ર હસી. એક એવી સ્મિત જેણે મારા અસ્તિત્વમાં ઠંડી લહેર દોડાવી દીધી. ભગવાન તમને તે આપે જેના તમે હકદાર છો, રવિ. તેનું આ શાંતિ, આ સ્મિત મારી નફરતને વધુ ભડકાવી રહ્યું હતું. મને લાગ્યું હતું કે તે રડશે, આજીજી કરશે, મારા પગ પકડશે. પરંતુ તેની આ શાંતિ આવનારા તોફાનનો સંકેત આપી રહી હતી. મને તે સમયે ખબર નહોતી કે આ છૂટાછેડા મારી બરબાદીનું પહેલું પગલું હતું અને તેની તે શાંતિભરી સ્મિત પાછળ તે રહસ્ય છુપાયેલું હતું જે મારી જિંદગીને પૂરી રીતે તહસ-નહસ કરી દેશે. મારું નામ રવિ છે અને હું મારી માનો એકમાત્ર દીકરો હતો. માએ મને ખૂબ જ લાડ પ્રેમથી ઉછેર્યો હતો. પરંતુ તે લાડ પ્રેમની સાથે એક પકડ પણ હતી. અમ્મા હંમેશા પોતાનો આદેશ મારા પર ચલાવતી હતી. તે માં હતી, એટલે હું ચૂપચાપ તેમનો દરેક હુકમ માનતો ચાલ્યો જતો હતો. મારી દરેક ઈચ્છા તેમના નિર્ણયનું મોં જોતી હતી. પછી હું ભણવા માટે શહેર જતો રહ્યો. હું યુનિવર્સિટીનો ટોપર હતો, એક ખૂબ જ શાનદાર વિદ્યાર્થી. મારી પર્સનાલિટી પણ ખૂબ સારી હતી. સુંદર ચહેરો, મોહરો, બધું જ બેમિસાલ હતું. ઘણી છોકરીઓ મારા પર મરતી હતી, પણ મને તે છોકરીઓ સાથે એટલો લગાવ નહોતો. હું મારી જ ધૂનમાં અને ઘમંડમાં રહેનારો માણસ હતો. મને લાગતું હતું કે આ સામાન્ય છોકરીઓ મારા લાયક નથી. પરંતુ પછી એક દિવસ યુનિવર્સિટીની એક છોકરીએ મારા તે અભિમાનને તોડ્યું. તે હદથી વધારે સુંદર હતી. તેનું નામ સોનિયા હતું. તેની સુંદરતાએ મને ઘાયલ કરી દીધો હતો અને મને તેનાથી મોહબ્બત થઈ ગઈ હતી. તે પણ મને પ્રેમ કરવા લાગી હતી. તે ખૂબ જ ઉસૂલ પસંદ હતી. તે મને કહેતી હતી, રવિ, એકવાર તું મારા ઘરે આવીને સંબંધ મોકલી દે, તો મારા ઘરવાળા ના નહીં પાડે. પરંતુ આપણા બંનેનું આમ છુપાઈને મળવું આપણા ઘરવાળાઓને સારું નહીં લાગે. એટલે હું તને હવે આમ નહીં મળું. હું તેની આ અદા પર વધુ ફિદા થઈ ગયો હતો. મારો અભ્યાસ પૂરો થતાં જ મેં આ વિશે અમ્મા સાથે વાત કરી. પરંતુ અમ્મા તો પોતાનું જૂનું રડવાનું લઈને બેસી ગઈ. નહીં રવિ, હું બાળપણમાં જ તારી આંટી સાથે આ વિશે વાત કરી ચૂકી છું કે હું મહિમાનો સંબંધ તારાથી જ કરાવીશ. મહિમા મારી દીકરી જેવી છે. મારી બાળપણની બહેનપણીની દીકરી. તે મારા ઘરે આવશે, મારી સેવા કરશે. કોઈ અજાણી છોકરીને લઈને જો તું આવીશ તો તે ખબર નહીં મારી સાથે કેવું વર્તન કરશે. મેં અમ્માને સમજાવવાની ઘણી કોશિશ કરી કે હું મહિમા સાથે લગ્ન ન કરી શકું. હું કોઈ બીજાને પસંદ કરું છું. હું સોનિયા વગર ન રહી શકું. પરંતુ અમ્મા પોતાની જીદ પર અડગ હતી. મારા લાખ સમજાવવા છતાં પણ અમ્માને કંઈ સમજાયું નહીં. આખરે મેં અમ્માને સ્પષ્ટ કહી દીધું કે હું મહિમા સાથે લગ્ન નહીં કરું, પછી ભલે ગમે તે થાય. પરંતુ પછી અમ્માએ પોતાનો છેલ્લો પત્તો ફેંક્યો. તેમણે મને પોતાનો જીવ આપી દેવાની ધમકી આપી. મેં સમજ્યું કે અમ્મા તો બાળપણથી જ આવી ધમકીઓ આપતી આવી છે. જો તે આ કામ ન કર્યું તો હું આ કરીશ, તે કરીશ. મેં વિચાર્યું કે કંઈ નહીં થાય. પરંતુ અમ્માએ ખરેખર ઊંઘની ઘણી બધી ગોળીઓ ખાઈ લીધી. આ બધું જોઈને મારો જીવ નીકળી ગયો. હું અમ્માને લઈને હોસ્પિટલ તરફ ભાગ્યો. ખૂબ મુશ્કેલીથી અમ્માના શરીરમાંથી ઝેર કાઢવામાં આવ્યું. ત્યારે જઈને અમ્માનો જીવ બચ્યો. હજી તે હોસ્પિટલમાં સંપૂર્ણ રીતે સ્વસ્થ પણ નહોતી થઈ કે તે મને કહેવા લાગી, તારે મહિમા સાથે જ લગ્ન કરવા પડશે. હજી તો મારો જીવ બચી ગયો છે, પરંતુ જો તે મહિમા સાથે લગ્ન ન કર્યા તો હું મારી બહેનપણી સામે નજર ઉઠાવવાને લાયક પણ નહીં રહું. મારી બહેનપણી તૂટી જશે, તો હું કોઈ પણ ભોગે મારી ગરીબ બહેનપણીની અનાથ દીકરી સાથે તારા લગ્ન કરાવીશ. તેમના અવાજમાં એ જ જીદ હતી. મારી બહેનપણીના માથા પરથી તેના પતિનો છાયો નથી. તેની 5 દીકરીઓ છે. તેની દીકરી મહિમાને હું લઈ લઈશ તો તેનું ઘણું કામ ઓછું થઈ જશે. જો રવિ, જો તું તેની સાથે લગ્ન નહીં કરે તો હું ફરીથી મારો જીવ લઈ લઈશ અને મરી જઈશ. કારણ કે હું મારી બહેનપણી અને તેની દીકરી સામે નજર નહીં ઉઠાવી શકું.
અમ્માના ભાવનાત્મક બ્લેકમેલ પછી આખરે મેં હાર માની લીધી. મેં મારી મોહબ્બત સોનિયાનું ગળું ગોંટી દીધું. મારા મહિમા સાથે લગ્ન થઈ ગયા, જેનાથી અમ્મા ખૂબ ખુશ હતી. એવું લાગી રહ્યું હતું કે જાણે તેમના દિલની ઈચ્છા પૂરી થઈ ગઈ હોય. પરંતુ હું રવિ મજબૂરીની સાંકળોમાં જકડાયેલો તેને મારી દુલ્હન બનાવીને લાવ્યો હતો. લગ્નની પહેલી રાત હતી. હું રૂમમાં દાખલ થયો તો તે બેડ પર ગભરાયેલી બેઠી હતી. તે સસ્તા લાલ રંગના ડ્રેસમાં જે અમ્માએ તેના માટે પસંદ કર્યો હતો. મારા અંદર નફરતનું એક તોફાન ઉઠી રહ્યું હતું. મેં દરવાજો બંધ કર્યો અને સીધો તેની પાસે ગયો. જો મહિમા, મારો અવાજ બરફ જેવો સખત હતો. આ લગ્ન મારી મરજીથી નથી થયા. અમ્માએ મને બ્લેકમેલ કર્યો છે. મારી પાસેથી કોઈપણ પ્રકારના પત્નીવાળા અધિકારની કોઈ અપેક્ષા ન રાખતી. મેં વિચાર્યું હતું કે તે રડશે અથવા કદાચ આજીજી કરશે. પરંતુ તેણે માત્ર ધીમેથી પોતાનો ચહેરો ઉપર ઉઠાવ્યો. તેના નયન નક્ષ તીક્ષ્ણ હતા. આંખોમાં એક અજીબ ગહેરાઈ હતી. પરંતુ તે સમયે તે બિલકુલ ખાલી હતી. હું જાણું છું, તેણે ધીમા લહેજામાં કહ્યું. શું જાણે છે? હું ચોંકી ગયો. એ જ કે આ લગ્ન તમારી ખુશીથી નથી થયા. તેણે નજર ઝુકાવી લીધી. તમે ચિંતા ન કરો, હું તમારા રસ્તામાં નહીં આવું. તમે થાકી ગયા હશો, હું તમારા માટે જમવાનું ગરમ કરી દઉં? તેની આ અજાણી શાંતિ મને પાગલ કરી ગઈ. મારે કંઈ પણ નથી ખાવું અને આ મારો બેડ છે. તું તારી જગ્યા નીચે જમીન પર બનાવી લે અથવા પછી સોફા પર જતી રહે. કોઈપણ દલીલ વગર તેણે માથું હલાવ્યું. જે તમારો હુકમ. તે ઊભી થઈ, પોતાનું ઓશીકું ઉઠાવ્યું અને ખામોશીથી રૂમના ખૂણામાં પાછળ સોફા પર જતી રહી. મેં ક્યારેય તેની સાથે મોં નહોતું લગાવ્યું. તે મારા માટે એક મજબૂરી હતી, એક સજા હતી. પણ તે અજીબ હતી. તે દરેક વખતે કાં તો ઘરના કામકાજમાં વ્યસ્ત રહેતી અથવા પૂજાપાઠમાં. સવારે વહેલી સવારે જ તે ઉઠીને બેસી જતી. નહાઈ ધોઈને પૂજાપાઠ કરવો અને મારા માટે પછી નાસ્તો તૈયાર કરવો. મારા કપડાં સમયસર પ્રેસ થતા, મારા બૂટ પોલિશ થતા. મારી એક એક વસ્તુનો તે એવી રીતે ખ્યાલ રાખતી જેમ કે હું જ તેનો એકમાત્ર ભગવાન છું. આ વાત હું ખૂબ સારી રીતે જાણતો હતો કે તે મારા દિલમાં પોતાના માટે જગ્યા બનાવવાની કોશિશ કરી રહી છે. પરંતુ હું તેની તરફ આંખ ફેરવીને એવી રીતે પસાર થઈ જતો જેમ કે તે મારી આસપાસ હાજર જ નથી. રવિ બેટા, એક દિવસ અમ્માએ મને નાસ્તાની મેજ પર ટોક્યો. મહિમા તમારો કેટલો ખ્યાલ રાખે છે. આવી સેવા કરનારી પત્ની તો મોટા નસીબવાળાઓને જ મળે છે. મેં ગુસ્સાથી ચમચી ટેબલ પર પછાડી દીધી. અમ્મા, પ્લીઝ, તમે તેને મારા માથે મઢી દીધી છે. તમે ઓછામાં ઓછી તેની આટલી તારીફો તો ન કરો. તેની આ સેવા મને કોઈ ઝેરની જેમ લાગે છે. મહિમા કિચનના દરવાજા પર ઊભી રહીને બધું સાંભળી રહી હતી. મારી નજર તેના પર પડી. એક ક્ષણ માટે તેની આંખોમાં તકલીફની લહેર ઉઠી. પરંતુ બીજા જ પળે તેણે પોતાને સંભાળી લીધી અને હસીને બોલી, અમ્માજી, તમે રવિને ગુસ્સો ન અપાવો. તેમને મોડું થઈ રહ્યું છે. તે પ્લેટ ઉઠાવતા બોલી. તેનો આ સબ્ર મને વધુ ચીડચીડો બનાવી રહ્યો હતો. તે મારા દરેક જુલમ પર બિલકુલ ખામોશ રહેતી હતી અથવા પછી હસીને મારા આગળ પાછળ ફરતી રહેતી જેથી મારું દિલ જીતી શકે. પરંતુ તે જેટલી મારી સેવા કરતી હતી, જેટલી તે મારા આગળ પાછળ ફરતી હતી, તેટલી જ મને તેનાથી નફરત થતી જતી હતી. પછી એક દિવસ મને ખબર પડી કે જેનાથી હું મોહબ્બત કરતો હતો સોનિયા, તેના લગ્ન થઈ ગયા છે. આ ખબર મારા પર વીજળી બનીને પડી. હું ખૂબ રડ્યો હતો. અમ્માએ મારી સાથે સારું નહોતું કર્યું. મેં મારી મહેબૂબાને ઘણીવાર કોલ કરવાની કોશિશ કરી પણ તેનો નંબર બંધ આવી રહ્યો હતો. હું તે રાત્રે તૂટેલો રૂમમાં દાખલ થયો. મેં ગુસ્સામાં ફ્લાવર પોટ ઉઠાવીને જમીન પર પછાડી દીધો. મહિમા તે સમયે કિતાબ વાંચી રહી હતી. મારો અવાજ સાંભળીને તે તરત ઊઠીને આવી. તમે ઠીક છો? દૂર રહે મારાથી. હું ચીસો પાડ્યો. આ બધું તારા કારણે થયું છે. તું અને મારી માં, તમે બંનેએ મળીને મારી જિંદગી બરબાદ કરી દીધી છે. તે મારાથી છીનવાઈ ગઈ. હું સોફા પર પડીને રડવા લાગ્યો. હું તેના પર ખૂબ નબળો પડી ગયો હતો. મહિમા મારી પાસે આવી અને પાણીનો ગ્લાસ મારી તરફ વધાર્યો. મેં તેનો હાથ ઝાટકી દીધો. તે થોડીવાર ખામોશ ઊભી રહીને મને જોતી રહી. પછી તેણે જે કહ્યું, તેણે મારા રૂંવાટા ઊભા કરી દીધા. તેને તમારાથી છીનવવામાં નથી આવી, રવિ. તેણે ખુદે તમને છોડ્યા છે.
હું આંસુ ભરેલી આંખોથી તેને જોવા લાગ્યો. શું મતલબ છે તારો? સોનિયાના લગ્ન તો 2 અઠવાડિયા પહેલાં જ થઈ ગયા હતા. તમારી અમ્માના પોતાનો જીવ આપવાથી પણ પહેલાં. હું દંગ રહી ગયો. આ તું શું કહી રહી છે? તને કેવી રીતે ખબર? મહિમાએ ઊંડો શ્વાસ લીધો. મેં તેને યુનિવર્સિટીમાં તમારી સાથે જોઈ હતી. જ્યારે અમ્માજીએ મને જણાવ્યું કે તમારા લગ્ન મારી સાથે થઈ રહ્યા છે, તો મેં સોનિયા સાથે વાત કરી. મેં તેને કહ્યું કે તમે તેનાથી મોહબ્બત કરો છો, તો હું રસ્તામાંથી હટી જાઉં છું. હું શ્વાસ સાથે જિંદગી નથી પસાર કરી શકતી જે પોતાની માં સામે એટલો બેબસ હોય કે પોતાની મોહબ્બત માટે ઊભો પણ ન થઈ શકે. તેણે કહ્યું કે જે આજે પોતાની માની બ્લેકમેલિંગમાં આવી ગયો તો કાલે કોઈ બીજાની વાતોમાં આવી જશે. એટલે તેણે તમારાથી બધા સંબંધો તોડીને કોઈ બીજા સાથે સગાઈ કરી લીધી. હું તો સૂન થઈને રહી ગયો. એવું લાગ્યું જાણે કોઈએ મારા મોં પર તેજાબ ફેંકી દીધો હોય. આ સાચું હતું કે પછી આ સ્ત્રી મને માત્ર બેવકૂફ બનાવી રહી હતી? તું જૂઠું બોલી રહી છે. હું જોરથી ગર્જના કરી. તને આ બધું કોણે જણાવ્યું? મારો અવાજ ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો. સાચું સાચું જણાવ, તું સોનિયાને કેવી રીતે મળી? મહિમાએ મારી તરફ જોયું. તેની આંખોમાં ન ડર હતો ન ગભરાહટ. તેનાથી શું ફરક પડે છે કે કોણે જણાવ્યું? રવિ, સાચું તો સાચું છે ને? હું પૂછી રહ્યો છું કે તું તેને કેવી રીતે મળી? હું તેની તરફ ઝપટ્યો અને તેની બાજુ સખ્તીથી પકડી લીધી. તે દર્દથી હળવી સિસકી, પરંતુ તેનો અવાજ હજી પણ ભરોસાથી ભરપૂર હતો. હું યુનિવર્સિટી ગઈ હતી, તમારું રિઝલ્ટ કાર્ડ લેવા. ત્યાં જ તે મને મળી ગઈ હતી. મેં માત્ર તમારી ભલાઈ માટે તેની સાથે વાત કરી હતી. મેં તેને જણાવ્યું કે તમે તેના માટે દુઃખી છો જેથી તે તમારી માં સાથે વાત કરે. મારી ભલાઈ. મેં તેને ઝટકાથી પાછળ ધકેલી દીધી. તે ત્યાં મારી પેરવી કરી. તે મને આ અહેસાસ કરાવ્યો કે હું કેટલો નબળો છું. મેં નહીં, તેણે ધીમેથી કહ્યું. આ શબ્દો તેના હતા, મારી મોહબ્બતના નહીં. હું તેનો ચહેરો વધુ ન જોઈ શક્યો. હું તોફાની પગલાંથી રૂમમાંથી બહાર નીકળી ગયો. બીજા દિવસે હું યુનિવર્સિટી જઈને સોનિયાની એક જૂની દોસ્તનો નંબર શોધ્યો. મેં તેની સાથે વાત કરી. હેલો, હું રવિ બોલી રહ્યો છું. મારે સોનિયા સાથે વાત કરવી છે. બીજી તરફ થોડી ક્ષણો માટે ખામોશી છવાઈ ગઈ. રવિ, સોનિયાના લગ્ન થઈ ચૂક્યા છે. તેણે નંબર બદલી લીધો છે. મને માત્ર એક વાત જણાવી દે. મારો અવાજ ભરાઈ આવ્યો. શું તેની સગાઈ મારા લગ્ન પહેલાં થઈ હતી? તે છોકરી ગભરાઈ ગઈ. હા રવિ, તેણે તમારાથી સંબંધ તોડ્યાના તરત બાદ જ સગાઈ કરી લીધી હતી. તેણે કહ્યું હતું કે તે એક એવા માણસની રાહ નથી જોઈ શકતી જે પોતાની જિંદગીનો નિર્ણય ખુદ નથી કરી શકતો. પ્લીઝ, હવે ફરીથી કોલ ન કરતો. ફોન કપાઈ ગયો. હું ત્યાં જ બેન્ચ પર પડી ગયો. તેનો મતલબ મહિમા સાચું કહી રહી હતી. સોનિયાએ મને એટલા માટે નથી છોડ્યો કારણ કે મારા લગ્ન કોઈ બીજા સાથે થઈ રહ્યા હતા. તેણે મને એટલા માટે છોડ્યો કારણ કે હું એક કાયર હતો. એક નબળો માણસ જે પોતાની માં સામે ઊભો ન થઈ શકતો હતો. આ સચ્ચાઈ મારી નફરતને મહિમાની તરફ લઈ ગઈ. અમ્માએ મને બ્લેકમેલ કર્યો હતો. પરંતુ મહિમા, તે અરીસો હતી જેણે મને મારી ઓકાત બતાવી દીધી હતી. તે જાણતી હતી કે હું કેટલો દિનહીન છું. આ ખુલાસા પછી દિવસો પસાર થતા રહ્યા. એક જ રૂમમાં રહેતા હોવા છતાં અમે બંને સંપૂર્ણ રીતે અજાણ્યા હતા. તે દરેક વખતે પૂજાપાઠમાં વ્યસ્ત રહેતી અને હું મારા કામમાં. પરંતુ હવે તેની પૂજાપાઠ પણ મને ખૂંચવા લાગી હતી. તેની દરેક એક વાત, દરેક એક સેવાભાવ મને મહેણાની જેમ લાગતો હતો. તે મારા માટે અલગ અલગ પ્રકારના જમવાનું બનાવીને તૈયાર કરતી. મારા કપડાં સમય પર તૈયાર કરતી. પણ હું તેની તરફ જોતો પણ નહોતો. ચા ઠંડી થઈ રહી છે. તેણે એક સાંજે કહ્યું જ્યારે હું લેપટોપ પર ઝૂકેલો હતો. એને અહીંથી લઈ જા. મારે નથી પીવી. મેં જોયા વગર કહ્યું. પણ તમે સવારથી કંઈ ખાધું નથી, તબિયત તો ઠીક છે ને? મારો ગુસ્સો ગાલ પર પડવા લાગ્યો. મેં લેપટોપ બંધ કર્યું. કહ્યું ને લઈ જા, મને તારી આ સેવા નથી જોઈતી. જેટલો તું આ ભલાઈનો ઢોંગ કરી રહી છે, તેટલી જ મને તારાથી નફરત થઈ રહી છે. તું મને મારી નાકામી યાદ અપાવે છે. તેણે ખામોશીથી ટ્રે ઉઠાવી અને ચાલી ગઈ. તેના ચહેરા પર કોઈ શિકન ન આવી. તેનો આ જ સબ્ર મને બાળતો હતો.
એમ જ બળતા દિવસો પસાર થઈ રહ્યા હતા કે એક દિવસ દરવાજાની ઘંટેડી વાગી. હું લોનમાં જ હતો. અમ્મા પોતાના રૂમમાં હતી. મેં ગુસ્સાથી દરવાજો ખોલ્યો તો સામે અમારી પડોશન આંટી સંગીતા ઊભી હતી. અરે રવિ બેટા, તું કેમ છે? તારી અમ્મા ઘરમાં છે? જી આંટી, તે અંદર છે. મેં બેદિલીથી કહ્યું. ખરેખર મારી ભાણી આવી છે, તે તારી અમ્માને મળવા માંગે છે. સંગીતા આંટીએ હસીને કહ્યું. ત્યારે મારી નજર તે છોકરી પર પડી જે તેમની પાછળ ઊભી હતી. એક ક્ષણ માટે મારો શ્વાસ થંભી ગયો. તે છોકરી હદથી વધારે સુંદર હતી. કાળા રંગના ચમકતા વાળ, લાંબા લાંબા જે તેણે ખુલ્લા છોડ્યા હતા. તેની સુંદર આંખો અને શાનદાર કપડાં, એવું લાગતું હતું કે જાણે દુનિયાની બધી સુંદરતા બસ તેના અંદર જ સમાઈ ગઈ હોય. તે સોનિયાથી પણ વધારે સુંદર હતી અને સુંદરતા તો મારી નબળાઈ હતી. આ કંચન છે, મારી ભાણી. તે દિલ્હીથી આવી છે, સંગીતા આંટી બોલી. કંચને મને જોઈને ખૂબ પ્રેમથી હસી. હેલો જી હેલો. મેં બસ એટલું જ કહ્યું અને પછી અંદર લઈને આવ્યો. તે બંને લોનમાં આવીને બેસી ગઈ. અમ્મા પણ બહાર આવી ગઈ. હું તેમના માટે પાણી લેવા કિચનમાં જવા લાગ્યો કે ત્યારે મહિમા રૂમમાંથી બહાર નીકળી. તેના હાથમાં પૂજાની થાળી હતી. તે આખા ઘરમાં લોબાનનો ધુમાડો આપી રહી હતી. તે જ સાદી સલવાર કમીજ અને માથા પર ફેલાયેલો દુપટ્ટો નાખેલો હતો. હું ત્યાં જ રોકાઈ ગયો. મેં એક નજર કંચનને જોઈ જે સોફા પર કોઈ રાણીની જેમ બેઠી હતી અને પછી મહિમાને, જે એક ખૂણામાં ગભરાઈને ઊભી થઈ ગઈ. કંચનની નજર પણ મહિમા પર પડી. તેણે સંગીતા આંટીને પૂછ્યું, આંટી, આ કોણ છે? આ રવિની પત્ની છે, મહિમા. અમ્માએ તેનો પરિચય કરાવ્યો. કંચનની આંખોમાં એક અજીબ ચમક આવી. તેણે મહિમાને માથાથી પગ સુધી જોઈ અને પછી મારી તરફ જોઈને હસી. તેની સ્મિતમાં સહાનુભૂતિ હતી કે મહેણું, હું સમજી ન શક્યો. મને એવું લાગ્યું જાણે કોઈએ મારા પર ઠંડુ પાણી નાખી દીધું હોય. મને મારી પત્નીથી, મારા નસીબથી અને ખુદથી હદથી વધારે શરમ આવવા લાગી. આ ફેશનેબલ સુંદર છોકરી કંચન મારા લાયક હતી, મહિમા નહીં. તે દિવસે મને અહેસાસ થયો કે હું તેનાથી આ ગુંગળામણભરી જિંદગીમાંથી ખુદને કાઢી શકું છું. મારા દિલમાં એક નવી આશા જાગી હતી. કંચનની સુંદરતા મારા દિલને ગમી ગઈ હતી. તે મારી મહેબૂબા સોનિયાથી પણ વધારે દિલકશ હતી અને તેની હાજરીએ મારા મરેલા દિલમાં એક નવો ઉમંગ પેદા કરી દીધો હતો. મેં ધ્યાન આપ્યું કે તેનું હવે અમારા ઘરે આવવા જવાનું ઘણું વધી ગયું હતું. તે ઘણા દિવસોથી પોતાની માસીના ઘરે રહેવા માટે આવી હતી. સંગીતા આંટી અવારનવાર અમ્માને મળવા આવતી અને અવારનવાર કંચન તેમની સાથે હોય. મને જલ્દી જ અંદાજો થઈ ગયો હતો કે કંચન કોઈને કોઈ બહાને તે સમયે ઘરે આવતી હતી જ્યારે હું ઓફિસથી ઘરે પાછો આવી ચૂક્યો હોઉં. અરે રવિ બેટા, આજે જલ્દી આવી ગયો. સંગીતા આંટીએ એક સાંજે લોનમાં મને જોઈને કહ્યું. જી આંટી, બસ આજે કામ જલ્દી ખતમ થઈ ગયું હતું. મેં નજર ચોરવતા કહ્યું. જોકે મારું બધું ધ્યાન કંચન ઉપર હતું જે આછા ગુલાબી સૂટમાં કોઈ પરીથી ઓછી નહોતી લાગી રહી. મહિમા ક્યાં છે? અમ્માએ પૂછ્યું. તે પોતાના રૂમમાં હશે. મેં બેદરકારીથી જવાબ આપ્યો. જરૂર તે આ સમયે પૂજા કરી રહી હશે. કંચને આ સાંભળ્યું અને મારી તરફ જોઈને હળવું હસી. તેની સ્મિતમાં સહાનુભૂતિ હતી કે મહેણું, હું સમજી ન શક્યો. રવિ, તું બહુ સારી નોકરી કરે છે ને? કંચને અચાનક મને પૂછ્યું. તેના અવાજમાં એક ખનક હતી. જી, મેં તરત જવાબ આપ્યો. મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજર છું. મેં ગર્વથી જણાવ્યું. વાહ, તેણે ખૂબ જ ઇમ્પ્રેસ થતા અંદાજમાં કહ્યું. પછી તો તમારી પત્ની ખૂબ જ ખુશકિસ્મત છે કારણ કે તમારા જેવો કાબિલ પતિ તેમને મળ્યો. તેનો લહેજો એવો હતો કે હું વિચારમાં પડી ગયો. શું તે મારી તારીફ કરી રહી હતી કે મારા પર કટાક્ષ કરી રહી હતી? ત્યારે મહિમા રૂમમાંથી નીકળી. હાથમાં ચાની ટ્રે હતી. તેણે હંમેશની જેમ માથા પર દુપટ્ટો નાખેલો હતો. ધીમેથી હસીને કંચન અને આંટીને નમસ્તે કહ્યું. આંટીએ પણ જવાબ આપ્યો. પરંતુ કંચને માત્ર માથું હલાવ્યું અને પછી મારી તરફ જોતી રહી. મહિમાએ ચાની ટ્રે મેજ પર મૂકી. તેની નજર એક પળ માટે મારા પર અને પછી કંચન પર પડી અને પછી તેણે તરત નજર ઝુકાવી લીધી. મેં તેની આંખોમાં એક અજીબ ચમક જોઈ જે મેં પહેલાં ક્યારેય નહોતી જોઈ. આ ગુસ્સો નહોતો અને ન જ કોઈ ઈર્ષ્યા. આ કંઈક બીજું જ હતું જેને હું સમજી ન શક્યો. તું ચા નહીં પીશ, કંચન? અમ્માએ પૂછ્યું.
નહીં આંટી, બસ હું જરા રવિ સાથે કંઈક વાત કરવા માંગતી હતી, જો તેમને ખરાબ ન લાગે. કંચને કહ્યું. હું હેરાન રહી ગયો. મને ખરેખર તમારી પાસેથી કરિયર એડવાઇસ જોઈતી હતી. હું પણ MBA કરી રહી છું તો વિચાર્યું કે તમારી પાસેથી કંઈક ટિપ્સ લઈ લઉં. તેણે કહ્યું. આ મારા માટે ગોલ્ડન ચાન્સ હતો. મેં તરત હા કહી દીધી. તે દિવસ પછી મને તેની સાથે વાતચીત કરવાનો મોકો મળી જતો હતો. અમ્મા અને સંગીતા આંટી વાતોમાં લાગી જતી અને હું કંચન સાથે કરિયર પર વાતો કરતો રહેતો. મહિમા ખામોશીથી અમારી સેવા કરતી અને પોતાના રૂમમાં જતી રહેતી. તે અમારા વચ્ચે ક્યારેય ન આવી. તમારી પત્ની, તે વધારે વાત નથી કરતી. એક દિવસ કંચને મને પૂછ્યું જ્યારે અમે લોનમાં બેઠા હતા. તો હું તલખીથી હસીને બોલ્યો, તેને ઘરના કામકાજ અને પૂજાપાઠમાંથી ફુરસદ મળે ત્યારે વાત કરેને. તે ખૂબ જ સાધારણ અને જૂના ખ્યાલોની છોકરી છે. પરંતુ તમે તો ખૂબ મોડર્ન છો, રવિ. કંચને મારી આંખોમાં જોતા કહ્યું, તમારા બંનેનો સાથ ખૂબ અજીબ લાગે છે. તેનું આ કહેવું હતું કે મારા દિલની ધડકન તેજ થઈ ગઈ. મેં આ લગ્ન મારી ખુશીથી નહોતા કર્યા, કંચન. આ અમ્માની જીદથી કર્યા હતા. હું તો બલકે કોઈ બીજાને. શું તમે કોઈ બીજાને પસંદ કરતા હતા? તેણે મારી વાત પૂરી કરી. મેં ઊંડો શ્વાસ લીધો. હા, પણ તે કહાની હવે ખતમ થઈ ગઈ છે. હવે હું બસ આ સંબંધને મજબૂરીમાં નિભાવી રહ્યો છું. કંચન થોડી ક્ષણો માટે ખામોશ રહી. પછી તેણે ધીમેથી કહ્યું, ક્યારેક ક્યારેક મજબૂરીઓ માણસને એવી જગ્યા પર કેદ કરી દે છે જ્યાં તેનો દમ ઘૂંટે છે. શું મતલબ છે? મેં પૂછ્યું. કંઈ નહીં. તેણે હસવાની કોશિશ કરી. બસ પોતાની વાત કરી રહી છું. મારી માસી પણ મારા લગ્ન એક એવા માણસ સાથે કરાવવા માંગે છે જેને મેં આજ સુધી જોયો પણ નથી. ખેર, છોડી દો. મારા દિલમાં સહાનુભૂતિની સાથે એક આશા પણ જાગી ગઈ. તો તેનો મતલબ તે પણ મારી જેમ ફસાયેલી હતી. તે રાત્રે જ્યારે હું રૂમમાં ગયો તો મહિમા સૂઈ રહી હતી કે સૂવાનો નાટક કરી રહી હતી. મેં તેને જોયું. તે એટલી હસીન નહોતી જેટલી કે કંચન હતી. પણ બધા કહેતા હતા કે તે સુંદર છે. તેનું આ રીતે દુપટ્ટો ઓઢીને રાખવું મને હંમેશા અનુભવાતું હતું જાણે તે મારા લાયક જ નથી. પણ કંચન, તે બિલકુલ મારા સ્ટાન્ડર્ડ મુજબ જ હતી. અચાનક મહિમાએ આંખો ખોલી દીધી. તે ઊઠીને બેસી ગઈ. તમને કંઈ બીજું જોઈએ? તેણે પૂછ્યું. નહીં, મેં ઠંડા લહેજામાં કહ્યું. બસ તને જોઈ રહ્યો હતો. કેમ? તેના અવાજમાં કોઈ ભાવ નહોતો. એ જ કે તું આટલું બધું કામ કરે છે, પૂજાપાઠ કરે છે અને એટલી ભલી સ્ત્રી છે. શું તને ઈર્ષ્યા નથી થતી? તે મારી વાત પર ચોંકી. કઈ વાતની ઈર્ષ્યા? એ જ કે હું કોઈ બીજા સાથે વાત કરું છું, કોઈ બીજા પર નજર રાખું છું. તને ખરાબ નથી લાગતું? હું તેને વધુ સળગાવવા માંગતો હતો. મહિમાએ ઊંડો શ્વાસ લીધો. ખરાબ આ વાતનું લાગે છે કે તમે તમારી આંખોથી જોઈને પણ સાચું નથી ઓળખી રહ્યા. શું મતલબ છે તારો? હું ગુસ્સાથી બોલ્યો. દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી, રવિ. તેણે કહ્યું. તો તું મને શીખવીશ કે સિરત શું હોય છે? મેં મહેણું માર્યું. તું જે તારી ગરીબી અને અનાથ હોવાનું રડવાનું રડીને મારી માને બ્લેકમેલ કરીને આ ઘરમાં આવી છે, તું મારાથી દૂર રહે અને તારી સલાહ તારી પાસે રાખ. હું કંચનને પસંદ કરવા લાગ્યો છું. હું આ કહીને બહાર નીકળવા લાગ્યો. પણ તેની આગલી વાતથી મારા પગ રોકાઈ ગયા. હું તમને નહીં રોકું, રવિ. પણ યાદ રાખજો, કંચન તમને મારાથી વધારે બરબાદ કરી દેશે કારણ કે હું તો માત્ર તમારી નફરત જ સહી રહી છું, તે તમારો ઘમંડ તોડી દેશે. મહિમાના આ રીતે વાત કરવાના અંદાજ પર હું ગુસ્સાથી વધારે હેરાન થઈ રહ્યો હતો. મારો ઘમંડ તોડશે? હું મહેણું મારતા ઠહાકો લગાવ્યો. તે છોકરી જેની પાસે કંઈ પણ નથી, જે ખુદ મારી માના ટુકડા પર પલળી રહી છે, તે મને ધમકાવી રહી છે. હું ધમકાવી નથી રહી, રવિ. તેનો અવાજ શાંત હતો. હું માત્ર તમને સચ્ચાઈ જણાવી રહી છું. તારી સચ્ચાઈ તારી પાસે રાખ. હું ચીસો પાડ્યો. આ તારી ઈર્ષ્યા બોલી રહી છે. તું સારી રીતે જાણે છે કે હું કંચનને પસંદ કરવા લાગ્યો છું, એટલે તું આ બેકારની વાતો કરી રહી છે. પણ સાંભળી લે, હું કંચનને મેળવીને રહીશ. હું તેને ત્યાં જ છોડી અને ગુસ્સામાં રૂમમાંથી બહાર નીકળી ગયો. મારા મનમાં માત્ર કંચનનો ચહેરો ફરી રહ્યો હતો. મેં નિર્ણય કરી લીધો હતો. હું તે ગુંગળામણભરી જિંદગીને હવે વધુ સહન નહીં કરું.
બીજા દિવસે મેં કંચનને કોલ કર્યો કે હું તને મળવા માંગુ છું, એકલામાં. તે હિચકિચાટ સાથે બોલી, રવિ, આ ઠીક નથી. આંટી શું વિચારશે? મને આંટીની કોઈ પરવા નથી. હું જીદ પર અડગ છું. જો તું મને નહીં મળી તો પછી હું તારા ઘરે આવી જઈશ. તે મારી જીદ સામે મજબૂર થઈ ગઈ. ઠીક છે, અમારા ઘરની પાસે જે પાર્ક છે, ત્યાં આવી જા. અડધા કલાક માટે હું તરત ત્યાં પહોંચી ગયો. તે એક બેન્ચ પર બેસીને મારી રાહ જોઈ રહી હતી. આજે તે વધુ સુંદર લાગી રહી હતી. કહો, તેણે મને જોતાં કહ્યું, શું ઇમરજન્સી છે? મેં હિંમત કરીને તેને મોહબ્બતનો ઇઝહાર કરી દીધો. કંચન, હું જાણું છું કે આ બધું અચાનક છે, પણ હું તને ખૂબ પસંદ કરવા લાગ્યો છું. હું તારી સાથે લગ્ન પણ કરવા માંગુ છું. તે હેરાનીથી મારી તરફ જોવા લાગી. રવિ, તમે હોશમાં તો છો? તમારા ઘરમાં તમારી પત્ની છે, તમે છતાં પણ મને મોહબ્બતનો ઇઝહાર કરી રહ્યા છો. તે મારી પત્ની નથી. મેં ચીડાતા કહ્યું, કસમ લઈ લે, મેં આજ સુધી તેની તરફ આંખ ઉઠાવીને પણ નથી જોયું. હું તેને મારી પત્ની નથી માનતો. તે મારી માની જીદ છે. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. પણ રવિ, તમારી માં? તેણે મારી દુખતી નસ પર હાથ મૂક્યો. તે પોતાની પસંદની વહુને છોડીને મને કેવી રીતે અપનાવશે? મને તેની કોઈ પરવા નથી. હું જોશમાં કહેવા લાગ્યો, તેમને પોતાની પસંદની છોકરીને ઘરમાં લાવવાની હતી તો હવે તે લઈને આવી ગયા છે. હવે મને કોઈ ફર્ક નથી પડતો. હું જેના મરજી લગ્ન કરીશ. હું તેમને સંભાળી લઈશ. બસ તું હા કહી દે. કંચન થોડી ક્ષણો માટે ખામોશ રહી. જાણે કંઈક ગહેરાઈમાં વિચારી રહી હોય. પછી તેની આંખોમાં આંસુ આવી ગયા. રવિ, કાશ આ બધું એટલું સરળ હોત. તે રડમસ થઈ ગઈ. શું મતલબ? હું પરેશાન થઈ ગયો. શું તું મને પસંદ નથી કરતી? વાત પસંદની નથી. તેણે આંસુ લૂછતાં કહ્યું, હું પણ આ સંબંધથી ખુશ નથી જે મારી માસી મારા માટે કરાવવા માંગે છે. પણ મારી મજબૂરી છે. એક ખૂબ મોટી મજબૂરી. કેવી મજબૂરી? મને જણાવ, હું બધું જ હલ કરી દઈશ. તેણે ઊંડો શ્વાસ લીધો. મારો એક ભાઈ છે. અમે મા બાપ વગર જ મોટા થયા છીએ. તે માનસિક રીતે ઠીક નથી. લોકો તેને પાગલ કહે છે. આ મારા માટે એક મોટો ઝટકો હતો. હું જ તેની એકમાત્ર જવાબદારી લેનારી છું. કંચને પોતાની દાસ્તાન સંભળાવી. હું લગ્ન કરીને તેને એકલો નથી છોડી શકતી. જ્યાં સુધી તે સંભાળી ન જાય, જ્યાં સુધી તેનો કોઈ સહારો ન બની જાય, હું મારી જિંદગી વિશે નથી વિચારી શકતી. મેં જોયું કે મારું સપનું તૂટી રહ્યું છે. તો હવે તેનું શું હલ હશે? કંચને મારી આંખોમાં આંખો નાખી. તેની નજરો ખૂબ તેજ હતી. તેનો એક હલ છે. જો તું મારાથી ખરેખર મોહબ્બત કરે છે તો એક એવો રસ્તો છે જેનાથી આપણા બંનેની મુશ્કેલીઓ સરળ થઈ જશે. જણાવ મને. હું બેચેન થઈ ગયો. જો તું મારાથી લગ્ન કરવા માંગે છે તો ઠીક છે. તે ઊઠી અને મારી તરફ જોઈને બોલી, પણ મારી એક શરત છે. કેવી શરત? પહેલાં તું તારી પત્નીને છૂટાછેડા આપી દે. તે તો હું એમ પણ આપી દઈશ. મેં તરત કહ્યું, પૂરી વાત તો સાંભળ. તેણે મને ટોક્યો. તું તારી પત્નીને છૂટાછેડા આપ અને તેની સાથે જ એક શરત એ પણ છે કે તારી પત્નીને છૂટાછેડા આપ્યા પછી તેના લગ્ન મારા પાગલ ભાઈ સાથે કરાવી દે. હું તો પથ્થર જેવો બની ગયો હતો. શું? હા, રવિ. તેના અવાજમાં કોઈ નરમાશ નહોતી. તારી પત્ની મહિમા, તે સાધારણ છે, એક સારી સ્ત્રી છે, સેવા કરનારી છોકરી છે. તે મારા ભાઈનો ખ્યાલ રાખશે. આ રીતે મારા ભાઈનો પણ ઘર વસી જશે અને મારી જવાબદારી ખતમ થઈ જશે અને હું તારી સાથે લગ્ન કરી લઈશ. બોલ, મંજૂર છે? મેં થોડીવાર વિચાર્યું. મહિમા અને એક પાગલ માણસ. આ ખ્યાલ જેટલો ભયાનક હતો તેટલો જ શાનદાર પણ લાગી રહ્યો હતો. આ મહિમા માટે એક ખૂબ જ સારી સજા હતી. પણ અમ્મા, તે તું સંભાળીશ. કંચને નિર્ણય સંભળાવતા અંદાજમાં કહ્યું, વિચારી લે રવિ, તારી પાસે ટાઈમ છે. જો તું આ કરી શકે છે, તો પછી હું તારી છું, નહીં તો પછી મને ભૂલી જા. આ કહીને તે ચાલી ગઈ. હું ત્યાં જ બેસી રહ્યો. હું મહિમાને એક પાગલના હવાલે કરી દેવા માંગતો હતો. આ વિચારીને મારા અંદર એક અજીબ ખુશીની લહેર જ દોડી. આ તેની ખામોશી, તેનો સબ્ર અને તેની ધમકીની સજા હતી કે તે મારો ઘમંડ તોડશે. હું ઘરે પાછો આવ્યો. મહિમા કિચનમાં હતી. મેં તેને જોઈ અને મારા હોઠ પર એક ઝેરી સ્મિત આવી ગયું.
મેં કંચન સાથે કરેલા વાયદાને પૂરો કરવાનો નિર્ણય કરી લીધો હતો. મારે મહિમાને છૂટાછેડા આપવાના હતા અને તેના માટે મારે અમ્મા સામે એક મજબૂત બહાનું જોઈતું હતું. હું સારી રીતે જાણતો હતો કે અમ્મા મારા બીજા લગ્ન માટે ક્યારેય નહીં માને, જ્યાં સુધી મહિમા મારી જિંદગીમાં છે. મેં બહાનું બનાવીને મહિમાને ખૂબ ખરી ખોટી સંભળાવી. હું ઘરમાં દાખલ થયો અને સીધો લિવિંગ રૂમમાં દાખલ થયો. અમ્મા, મહિમા ક્યાં છે? મારો અવાજ ગુસ્સાથી ભરેલો હતો. પોતાના રૂમમાં હશે. શું થયું રવિ? અમ્માએ ઉત્સુકતાથી પૂછ્યું. મારે તેની સાથે વાત કરવી છે. હું ચીસો પાડીને તેને બોલાવવા લાગ્યો. મહિમા, તે રૂમમાંથી બહાર નીકળી. ચહેરા પર તે જ શાંતિ લઈને. જી, મેં નિર્ણય કરી લીધો છે. મેં તેની આંખોમાં જોયું. હું તારી સાથે હવે વધુ નથી રહી શકતો. રવિ, આ શું પાગલપન છે? અમ્મા પોતાની જગ્યાએથી ઊઠીને ઊભી થઈ ગઈ. આ પાગલપન નથી, આ સાચું છે. મેં જૂઠનો સહારો લીધો. હું એક એવી સ્ત્રી સાથે નથી રહી શકતો જે વફાદાર નથી. તે સારી છોકરી નથી. રવિ, તું આ શું કહી રહ્યો છે? અમ્મા મારી પાછળ ચીસો પાડી. આ નિર્દોષ પર આરોપ લગાવીને તેને છોડી રહ્યો છે. તે તો આખો દિવસ ઘર સંભાળે છે અને પૂજાપાઠ કરે છે. તું હોશમાં તો છે? હું બિલકુલ હોશમાં છું. અમ્મા, તમે તેનું ડ્રામા નથી જાણતા. હું ખૂબ સહન કરી ચૂક્યો છું, બસ હવે વધુ નહીં. મેં મહિમા તરફ ફર્યો. મને લાગ્યું હતું કે તે રડશે, ચીસો પાડશે, બૂમો પાડશે, સફાઈ આપશે. પણ તે ત્યાં જ ઊભી રહી, પથ્થર બનેલી. તેની આંખોમાં કોઈ આંસુ નહોતા, હેરાની પણ નહીં. બસ એક અજીબ શાંતિ હતી. તું કંઈ કહીશ? નહીં. તેની શાંતિ મારા ગુસ્સાને વધુ ભડકાવવા લાગી. તેણે ઠંડો શ્વાસ લઈને કહ્યું, હવે શું બચ્યું છે, રવિ? જે તમારા દિલમાં હતું, તે તમારી જુબાન પર આવી ગયું છે. ઠીક છે, પછી સાંભળ. મેં તેના ચહેરાની નજીક જઈને કહ્યું, હું તને છૂટાછેડા આપું છું. અને આ કહેતા જ મેં છૂટાછેડાના કાગળ તેના મોં પર ફેંકી દીધા. અમ્માએ આ જોઈને પોતાના સીના પર હાથ માર્યો. રવિ, નહીં, આવું ન કર. કાગળ તેના મોં પર લાગ્યા જરૂર હતા પણ તે હજી પણ પૂરા આત્મવિશ્વાસ સાથે મારી સામે ઊભી હતી. અમ્મા તરત જ સોફા પર પડીને રડવા લાગી. તે મારી બહેનપણીની દીકરીની જિંદગી બરબાદ કરી દીધી. હું તેને હવે શું મોં દેખાડીશ? તમારી બહેનપણી હવે આ દુનિયામાં નથી, અમ્મા. મેં ઠંડા લહેજામાં કહ્યું, જાણે યાદ અપાવી રહ્યો હોઉં. તેમનું તો 2 મહિના પહેલાં જ દેહાંત થઈ ગયું છે. કદાચ તમે ભૂલી ગઈ હશો. ત્યારે મહિમા હસી. ભગવાન તમને તે જ આપે જેના તમે લાયક છો, રવિ. તેણે કહ્યું. તું હસી રહી છે? હું હેરાન રહી ગયો. તો તમે શું ઈચ્છો છો, હું રડું? તેણે પૂછ્યું. આ કેદમાંથી આઝાદી મળવા પર. અમ્મા તરફ હું ગયો. જોયું, તેને કોઈ ફર્ક જ નથી પડ્યો. આ સ્ત્રી આઝાદ થવા માંગતી હતી, મેં આજે તેને આઝાદ કરી દીધી છે. અમ્મા રડતા બોલી, હવે તે ક્યાં જશે? તેનું તો કોઈ ઘર પણ નથી. તે ભાડાનું ઘર હતું જ્યાં તેની માં રહેતી હતી અને હવે તેની બહેનો પણ અહીં તહીં થઈ ગઈ છે. આ અનાથ ક્યાં જશે? આ મારા પ્લાનનો આગલો હિસ્સો હતો. મેં પછી પોતાનો આગલો પત્તો ફેંક્યો જે સહાનુભૂતિનો હતો. ઠીક છે અમ્મા, માની લો આ છોકરી બેસહારા છે. હું તેને આ હાલતમાં બહાર નહીં કાઢું. અમ્માએ આશાથી મારી તરફ જોયું. તે ઉપરના પોર્શનમાં રહેશે. ત્યાં તે 1-2 મહિના રહેશે. ત્યાં સુધી તમે તેના માટે કોઈ છોકરો શોધો અને તેના લગ્ન કરાવી દો. મેં મારો નિર્ણય સંભળાવ્યો. અમ્મા મજબૂર હતી. તે જાણતી હતી કે આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. તે મહિમાને લઈને ઉપરના પોર્શનમાં ચાલી ગઈ. મેં તરત કંચનને કોલ કર્યો. કોંગ્રેચ્યુલેશન્સ, મેં ખુશીથી કહ્યું. મેં તેને છૂટાછેડા આપી દીધા છે. ખરેખર? કંચનના અવાજમાં ખુશી હતી. અને તારી અમ્મા? તે હવે રડી રહી છે. પણ મેં તેમને સંભાળી લીધા છે. મેં મહિમાને 1-2 મહિના માટે ઉપરના પોર્શનમાં શિફ્ટ કરી દીધી છે. ખૂબ સારું રવિ. કંચન હસી. તે પહેલું પગલું તો ઉઠાવી લીધું છે. હવે બસ થોડા સમયની રાહ જો. મારો ભાઈ તે ભલી સેવા કરનારી સ્ત્રીની શિદ્દતથી રાહ જોઈ રહ્યો છે. ફોન બંધ થયો. મેં શાંતિનો શ્વાસ લીધો. રાત્રે અમ્મા મારા રૂમમાં આવી. રવિ, તે જે કર્યું છે તે ખૂબ ખરાબ કર્યું છે. પણ હવે એક વાત કાન ખોલીને સાંભળી લે. તું તે કંચન સાથે લગ્ન નહીં કરે. કેમ નહીં કરું? મેં પડકારભર્યા લહેજામાં કહ્યું.
પહેલીવાર તમે તમારો જીવ લેવાની ધમકી આપી હતી અને હું માની ગયો હતો. અને આ વખતે જો તમે મારી વાત ન માની તો પછી હવે આવું તમે નહીં પણ હું કરીશ. અમ્મા મારી આ ધમકીથી સફેદ પડી ગઈ. તેમને લાગતું હતું કે હું કદાચ ખરેખર કંઈક આવું કરી નાખીશ. હું રાત્રે સૂવાની કોશિશ કરી જ રહ્યો હતો કે મને ઉપરના પોર્શનમાંથી કોઈના હસવાનો અવાજ આવ્યો. હું ચોંકીને ઊઠી બેઠો. આ મહિમાનો અવાજ હતો. તે હસી રહી હતી. તે, જેને મેં છૂટાછેડા આપી દીધા હતા, જે બેસહારા હતી, તે હસી રહી હતી. મારા દિલમાં ડરની એક લહેર દોડી ગઈ. હું ગુસ્સા અને બેચેનીના આલમમાં સીડીઓ ચડવા લાગ્યો. મેં દરવાજા પર દસ્તક આપ્યા વગર તેને ધક્કો માર્યો. રૂમમાં ધીમો પ્રકાશ હતો. મહિમા બારી પાસે ઊભી બહાર પથરાયેલા અંધકારને ઘૂરી રહી હતી. તું હસી રહી હતી? મારા અવાજમાં કઠોરતા હતી. તે મારી તરફ ફરી. તેના ચહેરા પર ડર નહોતો, બલકે તે જ શાંતિ હતી. શું હવે હસવું પણ મના છે, રવિ? આખરે તું કઈ વાત પર હસી રહી હતી? મેં મારા હાથ બાંધીને પૂછ્યું. પોતાની બરબાદી પર. તેણે હળવું સ્મિત કર્યું. કદાચ મને આઝાદીનો અહેસાસ થઈ રહ્યો છે. તમે મને કેદમાંથી છોડી દીધી છે. તેના માટે આભાર. તેની આ શાંતિ, તેની આ વાતો મને પાગલ કરી રહી હતી. તું આઝાદ થઈ ગઈ છે. તારી પાસે જવા માટે કોઈ પણ હવે જગ્યા નથી. તું હજી પણ મારી કેદમાં જ છે. કેદ શરીરની નહીં આત્માની હોય છે, રવિ. તેણે ધીમેથી કહ્યું અને મારી આત્મા હવે ખૂબ જ શાંતિમાં છે. તમે જાવ, કંચન તમારી રાહ જોઈ રહી હશે. કંચનનું નામ લેવું, તે પણ એટલી શાંતિથી જેમ કે તે બધું જ જાણતી હોય, મારા માટે સહન કરવાના કાબિલ નહોતું. તું બાજ નહીં આવીશ ને તારી આ કોયડાઓથી? મેં ગુસ્સામાં દરવાજો પછાડીને નીચે આવી ગયો. દિવસો પસાર થતા રહ્યા. આ મહિનાઓમાં અમ્માએ મારી સાથે વાતચીત પણ લગભગ બંધ કરી દીધી હતી. તે વધારે પડતો સમય મહિમા પાસે જ ઉપર રહેતી અથવા પછી પોતાના રૂમમાં માળા ફેરવતી રહેતી. ઘરમાં એક અજીબ ખામોશી હતી. હું ઓફિસથી આવતો તો ક્યારેક અમ્મા જમવાનું બનાવીને આપી જતી તો ક્યારેક બહારથી જ લઈ આવતો. મારી કંચન સાથે મુલાકાત હવે સંગીતા આંટીના ઘરે થવા લાગી હતી. રવિ, તે તારી અમ્માને સંભાળી લીધી છે? કંચને એક દિવસ પૂછ્યું જ્યારે અમે તેની માસીના નાના ગાર્ડનમાં બેઠા હતા. તે મારાથી નારાજ છે, પણ મેં મારો જીવ આપવાની ધમકીથી તેમને ચૂપ કરાવી દીધા છે. મેં ખૂબ જ ગર્વથી જણાવ્યું. વેરી ગુડ. તેણે હસીને કહ્યું, હવે બસ થોડા દિવસોની વાત છે. મારો ભાઈ, તે મહિમા માટે ખૂબ બેચેન છે. તેને એક સહારો મળી જશે. મને તેના પાગલ ભાઈનો ખ્યાલ આવ્યો. કંચન, તારો ભાઈ, તે ઠીક તો છે ને? મારો મતલબ છે, તે મહિમાને કોઈ નુકસાન તો નહીં પહોંચાડે? કંચન હસવા લાગી. નુકસાન? અરે નહીં રવિ, તે થોડો અલગ છે. દુનિયાદારી નથી સમજતો, પણ મહિમા જેવી સીધી સાદી ભલી છોકરી તેને સારી રીતે સંભાળી લેશે. તેને બસ એક કેરટેકર જોઈએ જે તેનો ખ્યાલ રાખે અને મહિમાથી સારી કેરટેકર કોણ હોઈ શકે? તેની વાત મને ઠીક લાગી. મહિમા જેવી છોકરી જે મારી આટલી નફરત છતાં મારી સેવા કરતી રહી, તે એક પાગલની સેવા તો સરળતાથી કરી લેશે. આ જ તેની ઓકાત હતી. તું ચિંતા ન કર. કંચને મારો હાથ પકડી લીધો. એકવાર બસ આ લગ્ન થઈ જાય, પછી હું અને તું હંમેશા માટે એક થઈ જઈશું. મેં મહિમાને જલ્દી મારી જિંદગીમાંથી પૂરી રીતે કાઢી નાખવાનો પાક્કો ઈરાદો કરી લીધો. આખરે તે દિવસ આવી ગયો જેની હું રાહ જોઈ રહ્યો હતો. બીજા દિવસે નાસ્તાના ટેબલ પર અમ્મા ચૂપચાપ બેઠી હતી. અમ્મા, મેં વાત શરૂ કરી. મહિમાનો હવે સંબંધ કરવો પડશે. અમ્માએ મને ખાલી નજરોથી જોયો. હું એક સંબંધ લઈને આવ્યો છું. છોકરો સારો છે. હું ઈચ્છું છું કે હવે તમે તેના લગ્ન કરાવી દો. અમ્માના હાથમાંથી કપ છૂટતા બચ્યો. તું કોણ હોય છે તેની જિંદગીનો નિર્ણય લેવાવાળો? તેમનો અવાજ ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો. જેને તે ખુદે ટુકરાવી દીધી, હવે તું તેના લગ્ન કરાવીશ. અમ્મા, મેં સખ્તીથી કહ્યું, મને જરૂર છે કારણ કે તે મારી પહેલી પત્ની છે. લોકો મને સવાલ કરે છે કે હું તેને છૂટાછેડા પછી પણ અહીં કેમ રાખેલો છું. એટલે હું તેના લગ્ન કરાવીશ. હું આ લગ્ન નહીં થવા દઉં. અમ્મા ઊઠીને ઊભી થઈ ગઈ. તો પછી ઠીક છે. હું પણ ઊભો થઈ ગયો. 2 દિવસ પછી તેના લગ્ન છે. તું કોણ હોય છે મારી જિંદગીનો નિર્ણય કરનારી? મેં તેમની વાત તેમના પર જ પલટી દીધી.
અમ્મા, જો આ વખતે તમે મારી વાત ન માની તો હવે જીવ તમે નહીં આપશો બલકે હું આપીશ. મારી આ ધમકી સાંભળીને અમ્મા દંગ રહી ગઈ. તે બેબસ થઈને ત્યાં જ બેસી ગઈ. ક્યારે છે લગ્ન? તેમના અવાજમાં હાર સ્પષ્ટ દેખાઈ રહી હતી. 2 દિવસ પછી મેં કહ્યું. અમ્માએ મારી સાથે કોઈ વાત ન કરી. તે પથ્થર થયેલી આંખોથી ક્યારેક મને જોતી અને ક્યારેક ઉપર જતી સીડીઓને. મેં તેમની ખામોશીને મારી જીત સમજી. લગ્નના બધા ઇંતજામ મેં ખુદ કર્યા. કંચને કહ્યું હતું કે તેનો ભાઈ કોઈને પણ નથી જાણતો, એટલે લગ્ન ખૂબ સાધારણ રીતે સંગીતા આંટીના ઘરે જ થશે. લગ્નનો દિવસ આવી ગયો. હું કંચનથી કહીને તેના પાગલ ભાઈને જોવા ચાલ્યો ગયો. તે સંગીતા આંટીના ઘરમાં એક ખૂણામાં ચૂપચાપ બેઠો હતો. વાળ વિખેરાયેલા, કપડાનો હોશ નહીં અને નજર સતત જમીન પર ટકેલી. તે માણસ પાગલ જ લાગતો હતો. હું તેને જોઈને ખુશ થયો કે મહિમાની આ જ ઓકાત છે. આવી ભલાઈનો ઢોંગ કરનારી સ્ત્રી માટે આવો જ પતિ હોવો જોઈએ. હું ઉપર મહિમા પાસે ગયો. તે પોતાનો થોડો ઘણો સામાન બાંધી રહી હતી. તેના ચહેરા પર આજે પણ તે જ શાંતિ હતી. કોઈ ફરિયાદ, કોઈ આંસુ નહીં. તૈયાર છે? મેં મહેણા ભરેલા લહેજામાં કહ્યું. તારો નવો વર તારી રાહ જોઈ રહ્યો છે. તે ફરી અને મને જોયો. હું તૈયાર છું, રવિ. તેની આ શાંતિ મને ગુસ્સો અપાવી રહી હતી. તને અંદાજો પણ છે કે તું કયા નરકમાં જઈ રહી છે? હું તેની પાસે જઈને બોલ્યો, એક પાગલ સાથે લગ્ન થઈ રહ્યા છે તારા? ક્યાં ગઈ તારી પૂજાપાઠ, તે પ્રાર્થનાઓ? ભગવાને તો તારી એક પણ ન સાંભળી. તે હસી અને તે જ શાંતિભરી સ્મિત તેના ચહેરા પર ફેલાઈ ગઈ. ભગવાન હંમેશા સાંભળે છે, રવિ. બસ તે આપણને તે જ આપે છે જે આપણા માટે સૌથી શાનદાર હોય છે. હોઈ શકે છે કે આ પાગલ ઇન્સાન તમારા જેવા ઇન્સાનથી 1000 ગણો સારો હોય. તારી બકવાસ બંધ કર. હું ચીસો પાડ્યો. તારી ઓકાત આ જ છે. તું મારી જિંદગીમાંથી નીકળી રહી છે, બસ આ જ પૂરતું છે. ચાલ નીચે. મેં તેને જબરદસ્તી નીચે લાવ્યો. અમ્મા લોનમાં બેઠી રડી રહી હતી. મેં તેમને ત્યાં જ છોડી દીધા અને મહિમાને લઈને સંગીતા આંટીના ઘરે ચાલ્યો ગયો. લગ્નની નાની નાની બધી વિધિઓ શરૂ થઈ. કંચને મહિમાને પોતાની પાસે બેસાડી. મેં જોયું કે તે મહિમાના કાનમાં ધીમે ધીમે કંઈક કહી રહી હતી અને મહિમા તેની વાત પર હળવું સ્મિત કરી રહી હતી. આ બધું શું ડ્રામા હતું? પંડિતજીએ પછી લગ્નની ખાસ વિધિઓ શરૂ કરાવી. તેમણે કંચનના પાગલ ભાઈ સાથે વિધિઓ કરાવવાનું શરૂ કર્યું. બધાની નજર મહિમા પર ટકેલી હતી. હું રાહ જોઈ રહ્યો હતો કે તે આ વિધિઓ કરવાનું ના પાડશે, ચીસો પાડશે, સિસકશે કે ઓછામાં ઓછું રડશે. પણ તેણે એક નજર મારા પર નાખી, પછી કંચન પર અને પછી શાંતિથી તેણે તે પાગલ સાથે ફેરા લઈ લીધા. મારું દિલ ઉછળી પડ્યું. આખરે આ બોજ મારા માથા પરથી ઉતરી ગયો. લગ્ન થઈ ગયા. મેં કંચનને જોયું. તેણે મને આંખ મારીને સ્મિત કર્યું. તેનો મતલબ હતો કે મિશન પૂરું થયું. મહિમાને તેના નવા પતિ સાથે વિદાય કરવામાં આવી રહી હતી. તે પાગલ હજી પણ માથું ઝુકાવીને ઊભો હતો. જ્યારે મહિમા મારી પાસેથી પસાર થઈ, તે એક ક્ષણ માટે રોકાઈ. રવિ, તેણે ધીમેથી કહ્યું. શું છે હવે? હું મોટી બેજારીથી બોલ્યો. તમારો ખૂબ ખૂબ આભાર. આભાર? આખરે કઈ વાતનો? હું હેરાન થયો. મને મારી અસલી મંજિલ સુધી પહોંચાડવા માટે. તેણે કહ્યું, અને હા, કાલ માટે તમને એડવાન્સમાં વધાઈ છે. આ કહીને તે પાગલ માણસ સાથે ગાડીમાં બેસીને ચાલી ગઈ. હું તેની છેલ્લી વાત પર ગૂંચવાઈ ગયો. પણ પછી કંચનના અવાજે મને ચોંકાવી દીધો. ચાલ રવિ, એક બોજ તો ઉતરી ગયો. તેણે ખુશીથી કહ્યું, હવે કાલની તૈયારી કર. કાલ આપણો દિવસ છે. હું ખુશી ખુશી ઘરે પાછો ફર્યો. અમ્મા હજી પણ રડી રહી હતી. બસ કરો અમ્મા, મેં તેમની પાસે બેસીને કહ્યું, તે હવે ચાલી ગઈ છે. હવે તે ખુશ રહેશે, હું પણ ખુશ રહીશ. કાલ મારા લગ્ન છે કંચન સાથે. તમારે મારી ખુશીમાં સામેલ થવું પડશે. અમ્માએ રડતાં કહ્યું, રવિ, તે આજે જે ખેલ કર્યો છે, તે એક ભલી છોકરી પર આરોપ લગાવીને તેને પાગલના હવાલે કરી દીધી. તું ક્યારેય ખુશ નહીં રહે. સમય જણાવશે અમ્મા, મેં કહ્યું અને પોતાના રૂમમાં આવી ગયો. તે રાત્રે હું ખૂબ શાંતિમાં હતો. મહિમાનો અધ્યાય હંમેશા માટે બંધ થઈ ચૂક્યો હતો. કાલ મારી જિંદગીનો એક નવો અને સુંદર સફર શરૂ થવાનો હતો. હું કંચનનો, મારી મોહબ્બતનો વરરાજા બનવાનો હતો.
મેં વિચાર્યું હતું કે મહિમા તૂટીને વિખેરાઈ જશે, તે રડશે, ચીસો પાડશે, પણ એવું કંઈ પણ નહોતું. ખેર, મને શું ફરક પડતો હતો? તે મારી જિંદગીમાંથી જતી રહી હતી. આગલો દિવસ મારી જિંદગીનો સૌથી સુંદર દિવસ થવાનો હતો. હું સવારમાં ઉઠ્યો, શાનદાર શેરવાની પહેરી. અમ્મા હજી પણ પોતાના રૂમમાં ખામોશ બેઠી હતી. મેં તેમના રૂમમાં ડોકિયું કરીને જોયું તો તે માળા ફેરવી રહી હતી. અમ્મા, હું જઈ રહ્યો છું, મેં ખુશીથી કહ્યું, લગ્ન માટે. તેમણે માથું ઉઠાવ્યા વગર માત્ર એટલું કહ્યું, ભગવાન તને સદ્બુદ્ધિ આપે. મેં તેમની વાતને નજરઅંદાજ કરી. સંગીતા આંટીના અહીં સાધારણ રીતે લગ્નનો ઇંતજામ કરવામાં આવ્યો હતો. હું મારા કેટલાક દોસ્તો સાથે જે મારી ખુશીમાં સામેલ થવા આવ્યા હતા, તેમના ઘરે પહોંચ્યો. મારા દિલમાં ખુશીના લાડુ ફૂટી રહ્યા હતા. મહિમાનું પાનું ખતમ થઈ ગયું હતું અને કંચનનું પાનું શરૂ થઈ રહ્યું હતું. જ્યારે હું લોન્જમાં દાખલ થયો તો સામેનો નજારો જોઈને મારા પગ ત્યાં જ જામી ગયા. હું હેરાન રહી ગયો. ત્યાં સોફા પર મારી પહેલી પત્ની મહિમા બેઠી હતી. તે રડી નહોતી રહી, તે વિખેરાયેલી નહોતી. તેણે સુંદર બનારસી સાડી પહેરેલી હતી, જેની સાથે ઢગલાબંધ સોનાના ઘરેણાથી તે લદાયેલી હતી અને તેના ચહેરા પર એક જીદથી ભરેલી સ્મિત હતી. તે પોતાના પતિ સાથે બેઠી હસી રહી હતી. હું હક્કાબક્કા રહી ગયો હતો કે આ પાગલ સાથે લગ્ન કર્યા પછી પણ તેના ચહેરા પર આ સ્મિત કેમ છે. મેં તો વિચાર્યું હતું કે તે તૂટીને વિખેરાઈ જશે, તે રડશે, ચીસો પાડશે. જેવો જ મારી નજર તેના પતિ પર પડી, મારી હેરાનીની તો કોઈ હદ જ ન રહી. તે બિલકુલ પણ પાગલ નહોતો લાગી રહ્યો. કાલવાળો વિખેરાયેલા વાળવાળો, જમીન પર નજર ઝુકાવેલો ઇન્સાન તો બિલકુલ ગાયબ જ હતો. બલકે તેની જગ્યાએ એક હદથી વધારે કોન્ફિડન્સથી ભરેલો, શાનદાર પર્સનાલિટીવાળો અને ભણેલો ગણેલો દેખાતો માણસ બેઠો હતો, જેણે મહિમાનો હાથ પકડી રાખ્યો હતો. આ બધું શું છે? મેં બૌખલાહટમાં કહ્યું. ત્યારે કંચન રૂમમાં દાખલ થઈ. તે કોઈ દુલ્હનની જેમ તૈયાર નહોતી પણ તેણે એક સાધારણ પણ મૂંગી ડ્રેસ પહેરેલી હતી. તેના ચહેરા પર આજે કોઈ સ્મિત નહોતી. કંચન, આ બધું શું થઈ રહ્યું છે? મેં ગુસ્સાથી પૂછ્યું. અને આ પાગલ, આ આમ કેવી રીતે? પંડિતજી જે લગ્ન કરાવવા આવ્યા હતા, બોલ્યા, લગ્નની વિધિઓ શરૂ કરવામાં આવે. પંડિતજી, રોકાઈ જાઓ. કંચનનો અવાજ આખા રૂમમાં ગુંજી ઉઠ્યો. આ લગ્ન ન થઈ શકે. હું અને મારા દોસ્ત દંગ રહી ગયા. કંચન, હું ચીસો પાડ્યો, આ બધું શું મજાક છે? બધી તૈયારીઓ થઈ ચૂકી છે. મજાક? તે મારી તરફ ફરી. તેની આંખોમાં નફરત હતી. મજાક તો તે મહિમા સાથે કર્યો હતો, રવિ. હું મજાક નથી કરી રહી. પછી તે ત્યાં હાજર બધા લોકોથી મુખાતિબ થઈને બોલી, હું તમને બધાને જણાવવા માંગુ છું કે હું આ ઇન્સાન સાથે લગ્ન કેમ નથી કરી શકતી. તેણે મારી તરફ આંગળી ઉઠાવી. આ તે ઇન્સાન છે જે એક છોકરીની સુંદરતા જોઈને તેના કહેવા પર પોતાની એક ભલી, વફાદાર પત્નીને છૂટાછેડા આપી શકે છે. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. તે મારી તરફ વધી, જે આજે મને પત્ની બનાવીને કાલે કોઈ બીજી સુંદર છોકરીને જોઈને મને પણ છૂટાછેડા આપી દેશે. હું આવા હુસ્નના પૂજારી પર ભરોસો નથી કરી શકતી. મારું દિમાગ ફરી રહ્યું હતું. પણ તે ખુદે જ આ શરત રાખી હતી, તારો પાગલ ભાઈ. પાગલ. આ વખતે અવાજ મહિમાના પતિનો હતો. તે શખ્સ પોતાની જગ્યાએથી ઉઠ્યો અને મારી તરફ વધ્યો. તેના ચહેરા પર કોઈ પાગલપન નહોતું બલકે ગુસ્સો હતો. કંચન ઠહાકાથી હસી. રવિ, મળ મારા ભાઈથી, ડોક્ટર સંજય ખન્નાથી. મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. ડોક્ટર? જી હા, ડોક્ટર. કંચને કહ્યું, અને આ પાગલ નથી, આ બિલકુલ ઠીક છે. હું ચીસો પાડીને બોલ્યો, દોખો. તમે બધાએ મળીને મને દોખો આપ્યો છે. દોખો. કંચનનો અવાજ લોખંડની જેમ કઠોર હતો. તે મારી તરફ આગળ વધી. તેની આંખોમાં તે નરમાશ નહોતી જેણે મને દીવાનો કર્યો હતો, બલકે એક એવી આગ હતી જે મને બાળીને રાખ કરી શકતી હતી. દોખો તો તે આ સ્ત્રી સાથે કર્યો છે. તેણે મહિમા તરફ ઇશારો કર્યો જે ડોક્ટર સંજય સાથે ઊભી હતી. પૂરી રીતે આત્મવિશ્વાસથી ભરેલી. તું જાણે છે મેં તને તારી પત્નીને છૂટાછેડા આપવા માટે કેમ કહ્યું હતું? કંચને મને સવાલ કર્યો અને ખુદે જ જવાબ પણ આપ્યો, કારણ કે તેના જેવી સારી છોકરી અને ભલી પત્નીને રાખવાના તું હકદાર નહોતો. રૂમમાં હાજર મારા દોસ્તો અને સંગીતા આંટીએ શરમથી માથું ઝુકાવી લીધું.
જે દિવસે મેં પહેલીવાર તારા ઘરમાં પગ મૂક્યો હતો. કંચને પોતાની દાસ્તાન શરૂ કરી. તે જ દિવસે મેં મહિમાને જોઈ લીધી હતી. મેં તારી આંખોમાં તેના માટે નફરત અને પોતાના માટે ગંદકી જોઈ હતી. હું જાણતી હતી કે તે ઘરમાં તેની સાથે કેવું વર્તન થઈ રહ્યું છે. તું હુસ્નનો પૂજારી હતો, તેના અંદરની સુંદરતા તને દેખાઈ જ નહીં જે મને દેખાઈ. તો તેનો મતલબ તું તેનાથી મોહબ્બતનું નાટક કરતી રહી. મોહબ્બત? તે ઝેરભરી હસી હસવા લાગી. તારા જેવા ઇન્સાનથી મોહબ્બત, જે પોતાની પત્નીની કદર ન કરી શક્યો, તે કોઈથી શું મોહબ્બત કરશે? મેં તો તને તારો અસલી ચહેરો દેખાડવા માટે એક ખેલ રચ્યો હતો. પછી તે પોતાના ભાઈ ડૉક્ટર સંજય તરફ ફરી. મારા ભાઈએ આ નિર્ણય મારા પર છોડ્યો હતો કે હું તેના લગ્ન એક ખૂબ જ સારી છોકરી સાથે કરાવું. અને જ્યારે મેં મહિમાને જોઈ, તેનો સબ્ર, તેનો પૂજાપાઠ, તેનો સેવાભાવ અને તારો જુલમ, તો મેં નિર્ણય કરી લીધો કે મહિમાથી સારી છોકરી મારા ભાઈ માટે હોઈ જ નથી શકતી. કદાચ તે તારા નસીબમાં નહોતી, રવિ. તે મારા ભાઈના નસીબમાં હતી. અને તારો પાગલ ભાઈ? હું હારેલા લહેજામાં બોલ્યો. મેં તો બસ બહાનું કર્યું હતું કે મારો ભાઈ પાગલ છે. તેણે ગર્વથી કહ્યું. હું તને આઝમાવવા માંગતી હતી કે તું મારી સુંદરતા માટે કઈ હદ સુધી ગરી શકે છે અને તું ગરી ગયો. તું એટલો આંધળો થઈ ગયો કે તે તારી પત્નીને એક પાગલના હવાલે કરવામાં એક ક્ષણ માટે પણ ન વિચાર્યું. મારો ભાઈ પાગલ નહોતો, બલકે તે બિલકુલ ઠીક છે. અને આ જ નહીં, તે એક જાણીતો સાઇકિયાટ્રિસ્ટ છે, ડૉક્ટર સંજય. આ ખુલાસો મારા ઉપર કોઈ આઇટમ બોમ્બની જેમ પડ્યો હતો. એક ડૉક્ટર? મેં મહિમાને એક ડૉક્ટર સાથે લગ્ન કરવા માટે મજબૂર કરી, આ વિચારીને કે તે પાગલ છે. ત્યારે મહિમા બોલી, 2 વર્ષમાં પહેલીવાર તેણે નજર મેળવીને મારી સાથે વાત કરી હતી. હવે તેના અવાજમાં તે દબાણ અને તે નબળાઈ નહોતી બલકે એક નવી તાકાત હતી. રવિ, હું 2 વર્ષ દરેક રાત ભગવાનથી પ્રાર્થના કરતી હતી કે મને આ જિંદગીથી કાઢે. તેણે કહ્યું, મેં તમારી નફરતને સહી, તમારી બેરુખીને સહી, આ આશા પર કે એક દિવસ ભગવાન મારી સાંભળશે. જે દિવસે તમે મને છૂટાછેડા આપ્યા, હું રડી નહીં બલકે ભગવાનનો આભાર માન્યો. તેણે કંચન તરફ જોયું અને પછી બોલી, કંચન જ્યારે મને મળવા આવી હતી, તેમણે મને બધું સાચું જણાવી દીધું હતું. તેમણે જણાવ્યું હતું કે તેમનો ભાઈ એક સારો ઇન્સાન અને એક ડૉક્ટર છે અને તે મને આ બેઇજ્જતીભરી જિંદગીમાંથી કાઢવા માંગે છે. મને તે રાત યાદ આવી જ્યારે મને ઉપરથી તેના હસવાનો અવાજ સંભળાયો હતો. હા, મહિમા જાણે મારા ખ્યાલોને વાંચી રહી હતી. હું તે રાત હસી રહી હતી, મારા નસીબ પર અને તમારી બેવકૂફી પર. હું હસી રહી હતી કે જે ભગવાન પર મેં ભરોસો કર્યો, તેણે મારી મદદ માટે કેટલો શાનદાર પ્લાન બનાવ્યો હતો. તમે મને સજા આપી રહ્યા હતા અને મારા ભગવાન મને ઇનામ આપી રહ્યા હતા. હું ચીસો પાડવા લાગ્યો. આ બધું જૂઠ છે, તમે મને ઇસ્તેમાલ કર્યો છે? નહીં રવિ. આ વખતે ડૉક્ટર સંજય બોલ્યો. તેનો અવાજ ભારે અને આત્મવિશ્વાસથી ભરેલો હતો. ઇસ્તેમાલ તો તે કર્યો હતો. તે મહિમાના સબ્રને, તારી માના પ્રેમને અને કંચનની સુંદરતાને પોતાના ગુરૂર માટે ઇસ્તેમાલ કરવા ચાહ્યું, પણ તું હારી ગયો. કંચન છેલ્લીવાર મારી તરફ વધી. તેની આંખો ગુસ્સાથી લાલ હતી. હજી તો તારી સાથે કંઈ પણ નથી થયું, રવિ. તેણે કહ્યું. તેના શબ્દો કોઈ કોરડાની જેમ વરસી રહ્યા હતા. તું જોજે, તારી સાથે કેટલી બદદુઆઓ છે તે સ્ત્રીની, જેને 2 વર્ષ સુધી તે તારી પત્ની બનાવીને રાખી પણ તેને ક્યારેય પણ એક ખાસ નજરથી ન જોયું. તેનો એક અધિકાર પણ ન આપ્યો. અને હવે જો, ભગવાને તેની ભક્તિ અને પૂજાપાઠના પરિણામમાં તેને જે સિલા આપ્યો છે, તે તેને દુનિયામાં પણ મળ્યો છે અને અંત સમયે પણ મળશે. અને તું હંમેશા રૂસવા રહીશ. તેણે દરવાજા તરફ ઈશારો કર્યો. નીકળ અહીંથી. તારા દોસ્તોને પણ લઈ જા. હવે તારી જગ્યા અહીં નથી. મારા દોસ્તોએ જે મારી ખુશીમાં સામેલ થવા આવ્યા હતા, શરમથી મને ઘસડીને ઘરની બહાર કાઢ્યો. હું હક્કા-બક્કા, બેઇજ્જત થઈને સડક પર ઊભો રહી ગયો. તે દિવસ પછી મારી જિંદગી પલટાઈ ગઈ. હું ખૂબ વધારે પરેશાન હતો. ડિપ્રેશન એટલું વધી ગયું હતું કે મારું દિલ ખુદનો જીવ લેવા માંગતું હતું. આટલો મોટો ધોખો કર્યો તે બેગૈરતે મારી સાથે. મને દરેક તરફ મહિમાની તે સ્મિત અને કંચનના તે શબ્દો સંભળાતા હતા. તું હંમેશા બેઇજ્જત રહીશ.
થોડા સમય પછી મને ખબર પડી કે કંચને ક્યાંક બીજે લગ્ન કરી લીધા હતા અને ખૂબ ખુશ હતી અને મારી પહેલી પત્ની મહિમા, તે પોતાના પતિ ડો. સંજય સાથે હસી ખુશી પોતાની જિંદગી પસાર કરી રહી હતી. મેં તેમને ઘણીવાર દૂરથી જોયા હતા. ડોક્ટર સંજય તેનો એટલો ખ્યાલ રાખતો હતો કે મહિમાનું રૂપ જ નિખરી આવ્યું હતું. તે ખરેખર ખૂબ સુંદર હતી, પણ મારી આંખો પર ગુરૂર અને ગંદકીની પટ્ટી બાંધેલી હતી. તેમને ખુશ જોઈને મારા સીનામાં આગ લાગી જતી હતી. મેં પણ ઘણી કોશિશો કરી. ઘણા વર્ષો સુધી પોતાના માટે એક સારી છોકરી શોધતો રહ્યો. પણ મારા માટે સારું હોવાનો માપદંડ માત્ર સુંદરતા જ હતો. અને આખરે મને એક સંબંધ મળ્યો. છોકરી કંચનથી પણ વધારે સુંદર હતી. મેં તરત તેની સાથે લગ્ન કરી લીધા અને પોતાનો બચેલો પૈસો પણ તેના પર લૂંટાવી દીધો. પણ તે એક ધોખેબાજ નીકળી. તેણે મારી શાન શૌકત જોઈને મારી સાથે લગ્ન કર્યા હતા. એક દિવસ તે મારી જાગીર, ઘરેણાં અને રોકડ રકમ લઈને રફુચક્કર થઈ ગઈ. હું ખાલી હાથ રહી ગયો. અમ્મા પણ આ સદમાને સહન ન કરી શકી અને થોડા સમય પછી તેમનું પણ દેહાંત થઈ ગયું. હવે હું બિલકુલ એકલો હતો અને ખૂબ પસ્તાઈ રહ્યો હતો. કાશ હું માત્ર સુંદરતાની પાછળ ન ભાગતો. સુંદરતા જ બધું નથી હોતી. સીરત, સબ્ર, ભલાઈ, સેવાભાવ પણ જોયો હોત તો આજે આ રીતે ખાલી હાથ અને એકલો ન હોત. આજે મારું મન મારી જ લાખો વિચારો નીચે દબાયેલું છે. ક્યારેક દિલ ચાહે છે કે ખુદને ખતમ કરી દઉં અને આ રોજ-રોજના નરકમાંથી છુટકારો મેળવી લઉં. પણ પછી ખ્યાલ આવે છે કે એટલા ગુનાહ કરી ચૂક્યો છું કે હવે મારા ભગવાન સામે ખુદને ખતમ કરવાનો ગુનાહ લઈને કેવી રીતે જાઉં. હવે હું મારા ભગવાન સામે ઇજ્જત સાથે જવા માંગુ છું. એટલે હવે હું મંદિર જવા લાગ્યો છું, પૂજાપાઠ કરવાનું શરૂ કરી દીધું છે અને જેટલું થઈ શકે ગરીબોની મદદ કરું છું. મેં હવે દુનિયા અને સુંદરતા નથી જોતો. હું માત્ર મારા ગુનાહોની માફી માંગુ છું. મેં જાણી લીધું છે કે ઇન્સાન જ્યારે બીજાઓ માટે ખાડો ખોદે છે તો સૌથી પહેલાં ખુદ તેમાં પડે છે. મેં મહિમા માટે બેઇજ્જતી ચાહી હતી અને આજે હું ખુદ બેઇજ્જતીનો નિશાનો બનેલો છું. મેં શીખી લીધું છે કે જે ભગવાન પર ભરોસો કરે છે તેમની મુશ્કેલીઓ સરળ થઈ જાય છે અને જે તેના ભક્તોને પરેશાન કરે છે તેમની સરળ જિંદગી પણ મુશ્કેલીઓમાં બદલાઈ જાય છે. આ કહાનીમાં દર્શાવેલ ભાવનાત્મક પ્રસંગો માત્ર પાત્રોની માનસિક અને આધ્યાત્મિક યાત્રાને બતાવવા માટે છે. અમે કોઈપણ પ્રકારે સ્વયને અથવા બીજાઓને નુકસાન પહોંચાડનારા વિચારો અથવા કાર્યોનું સમર્થન નથી કરતા. જો ક્યારેય તમને જીવનમાં કઠિનાઈઓ અથવા નિરાશાનો સામનો કરવો પડે તો કૃપા કરીને તમારા પરિવાર, મિત્રો અથવા કોઈ વિશેષજ્ઞ સાથે વાત કરો. યાદ રાખો, દરેક સમસ્યાનું સમાધાન શક્ય છે અને દરેક જીવનની પોતાની અનમોલ કિંમત છે. તો દોસ્તો, તમને આ કહાની કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી દો અને વિડીયોને હાઇપ પણ આપો. આવી જ વધુ રોમાંચક કહાનીઓ સાંભળવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો. આ પૂરી કહાની કાલ્પનિક છે. તેનો કોઈપણ વ્યક્તિ, સ્થળ અથવા વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. તેનો ઉદ્દેશ માત્ર મનોરંજન, શિક્ષણ અને સસ્પેન્સ આધારિત કહાનીને પ્રસ્તુત કરવાનો છે. ધન્યવાદ. સાથે કોઈ સંબંધ નથી. તેનો ઉદ્દેશ માત્ર મનોરંજન, શિક્ષણ અને સસ્પેન્સ આધારિત કહાનીને પ્રસ્તુત કરવાનો છે. ધન્યવાદ.